ગૌ માતા જે પણ મિત્રો આ ગૌ માતા કેટલી ગામમાં ઠંડીને અને નબળાના કારણે બેસી ગયા છે, જેથી કરીને કહેવું પડે કે કોઈ પણ ગૌ માતા કે નંદી મહારાજ આપણા દીવાના ટકે ઠંડીની ઓર લઈને બેઠા હોય તો એને બેસવા દેવા, જેથી કરીને ઠંડી ન લાગે અને આપણે પોતાના સ્વાર્થ હાટો થઈને આપણે એક પોદળો ન લેવો પડે એ હાટો થઈને આપણે ગૌ માતા કે નંદી મહારાજને કાઢી મૂકીએ છીએ, જેથી કરીને એના શરીરમાં ઠંડી પ્રવેશ કરે છે અને નબળાના કારણે બેસી જાય છે. એટલે અવશ્ય કહેવું પડે કે એકવાર થોડોક માણસ થઈ અને માણસની જ રીતે થોડોક દયાભાવ રાખવી અને ઊભો હોય તો બેઠા હોય તો બેહવા દેવાના. અને જો તમારે અમારી આ ગૌ સેવા ગમે તો અમારા વિડીયોને આગળ શેર કરો, ફોલો કરો અને લાઈક કરો, જેથી કરીને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે અને ગૌ સેવામાં જોડાય. જય ગૌ માતા, જય પ્રાણ. અવશ્ય આ વિડીયો એક વખત શેર કર્યો.